બાંગ્લાદેશની રાજધાનીમાં ઢાકામાં ગુરુવારે 29 ફેબ્રુઆરીએ મોડી રાતે એક ભયાનક અકસ્માત થયો હતો અને બેલી રોડમાં 7 માળની ઇમારતમાં લાગેલી આગમાં 44 લોકોના મોત થયા છે અને આ અકસ્માત 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને આગ લાગવાની ઓલ પર 13 ફાયર બ્રિગેડને 2.5 કલાકમાં જેટલા સમય લગમાં ગ્રીન પોઝિટિવ કિલકમાં નામની આ ઇમારતમાં 75 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 42 બેભાન હતા. તમારે ઢાકા મેડિકલ કોલેજમાં આસિયા હસીન નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં 44 લોકોના મોત થયા હતા. આ અંગે મંત્રીએ કહ્યું કે ગુરુવારે લગભગ 9:30 વાગ્યા પહેલાં મોટે રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં સુધી ફેલાઈ હતી અને 12:30 વાગ્યા સુધીમાં કાબૂમાં આવી હતી. આ બાંગ્લાદેશમાં સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર શમાસ હલાલે આ મીડિયામાં જણાવ્યું કે હોસ્પિટલમાં 22 લોકોની સારવાર ચાલી રહી હતી અને આ ગંભીર રીતે જીવને બચી ગયા હતા. એમને ખાસ શ્વાસમાં નુકસાન થયું હતું અને સારવારમાં કહેલા ડોક્ટરે કહ્યું કે કેટલાક મુદ્દેમાં ખરાબ રીતે દાઝી ગયા હતા અને ઓળખેલ મુદ્દે સંખ્યામાં વધારો થવાની આશંકા છે. બાંગ્લાદેશમાં આગના મોટી ઘટનામાં 2012માં કાપડની ફેક્ટરીમાં લાગેલી 116 લોકોના મોત થયા હતા અને 2012માં ઢાકાની બહાર આદર્શ ફેક્ટરીમાં 116 લોકોના મોત થયા હતા અને ઊંચી ઇમારત પરથી છલાંગ મારી રહ્યા હતા પણ ઇમારત પરથી પડી જવાથી લોકોના મોત પણ થયા હતા અને અગાઉના આ શોર્ટ સર્કિટ હોવાનું કહેવામાં આવે છે.